દિવસે મૂકી દેજો અને બે હાથ જોડીને મહાદેવના શરણોમાં એટલી પ્રાર્થના કરવાની છે કે મહાદેવ અમારા ઘરની અંદરથી જે તમારા જીવ આવ્યો છે એને તમારા શરણોની અંદર વાસ આપજો, એમને સદાય સદગતિ આપજો, એવી આપણે ભગવાન ભોળાનાથને મહાદેવને એવી પ્રાર્થના કરવાની છે। ત્યારે रामचंद्र भगवान की जय, गौ मात की जय, खोड़ियार मात की जय, मेलड़ी मात की जय, अपने अपने मात पिता की जय, अपने अपने गुरु महाराज की जय। हरि ओम नमः पार्वती पति हर हर महादेव।